હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજુ સફર ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. આજે આપણે વાત કરીશું સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને રિસર્ચ આસિસ્ટન્ટની જો નજદીકમાં એક્ઝામ આવવાની છે. એમના સિલેબસમાં સ્ટેટિસ્ટિકલના સિલેબસની અંદર નિદર્શન પદ્ધતિઓ આવો એક ટોપિક છે. એમના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. ત્યારે એપિસોડ નંબર 1 વિશે આપણે પ્રીવિયસ વિડીયોની અંદર વાત કરેલ છે. તો આજે આપણે ત્યાંથી કન્ટિન્યુ કરીશું. જે આપણે વાત કરવાના છીએ એક ટોટલી એનસીઈઆરટી બેઝ છે, કે જે સ્ટાન્ડર્ડ 11થના સ્ટેટિસ્ટિકલની કોઈ એક ચેપ્ટર છે નિદર્શન પદ્ધતિઓ, તેમાંથી જ લીધેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો હરી અપ વિડીયોને લાઇક કરી દો. એન્ડ યુ આર ન્યૂ ઇન ધીસ ચેનલ, ધેન સબસ્ક્રાઈબ ધીસ ચેનલ. સો વી ફોકસ ઓન અવર ટોપિક. નિદર્શન પદ્ધતિના પ્રકારો છે. એમની અંદર આપણે એક પ્રકાર વિશે આગળ સમજૂતી મેળવી છે. આપણે આજે એનો બીજો પ્રકાર છે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, એમના વિશે વાત કરીશું. તો સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ વિશે વાત કરેલ છે, બરાબર. એનો નેક્સ્ટ ટોપિક છે, બીજો પ્રકાર છે સ્તરિત યાદચ્છિક નિદર્શન અને પદિક યાદચ્છિક નિદર્શન. તો સરળ યાદચ્છિક નિદર્શન વિશે વાત કરેલ છે, પરંતુ તેમના લાભ અને ગેરલાભ વિશે સમજવાનું બાકી છે. તો આપણે એના લાભ ગેરલાભ જોઈશું, ત્યારબાદ સ્તરિત યાદચ્છિક પદ્ધતિ વિશે સમજૂતી મેળવશું. અગેન આઈ સેઝ ધેટ, પ્રીવિયસ વિડીયોની અંદર પણ કીધેલ છે કે જે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટની એક્ઝામ છે એમની અંદર જે નિદર્શનની પદ્ધતિઓ છે એમના 5 પ્રકાર પૂછેલ છે. જ્યારે 11th સ્ટાન્ડર્ડની જે નિદર્શન પદ્ધતિઓ ચેપ્ટર છે એની અંદર માત્ર 3 જ પ્રકાર આપેલા છે. તો 2 પ્રકાર છે આપણે નેક્સ્ટ જોઈશું. હાલ વાત કરીએ તો સરળ યાદચ્છિક નિદર્શનના લાભ શું છે. તો ફર્સ્ટ, તો આ પદ્ધતિમાં સમષ્ટિના દરેક એકમને પસંદ થવાની સમાન તક હોવાથી નિદર્શનની પસંદગીમાં પૂર્વગ્રહ કે પક્ષપાતને કોઈ અવકાશ રહેતો નથી. યાદચ્છિક નિદર્શન સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ, બરાબર. એટલે પહેલું શું કહેવા માગે છે કે બધા એકમને સમાન તક મળતી હોવાથી નિદર્શનની પસંદગીમાં કોઈ પૂર્વગ્રહ કે પક્ષપાત રહેતો નથી, અવકાશ રહેતો નથી. પછી વાત કરીએ તો યાદચ્છિક નિદર્શન સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે તેની શક્યતા વધારે હોય છે. યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવવાની શક્યતા વધારે હોય છે. જેમ જેમ નિદર્શનનું કદ વધતું જાય છે તેમ તેમ સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ કરે છે. પછી ઓછા ખર્ચ અને ઓછા સમયમાં સમષ્ટિના લક્ષણો વિશે વિશ્વસનીય માહિતી મેળવી શકાય છે. ઓછો ખર્ચ પણ ઓછો થાય છે અને સમયનો પણ વ્યય થતો નથી યાદચ્છિક પદ્ધતિનો, સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરીએ ત્યાં. હવે એમના ગેરલાભ શું છે, મર્યાદા શું છે. તો સમષ્ટિના બધા જ એકમોની યાદી જરૂરી છે. જો તે પ્રાપ્ય ન હોય તો આ પદ્ધતિ ઉપયોગમાં લઈ શકાતી નથી. બધા એકમો હોવા જરૂરી છે. જ્યારે સમષ્ટિનું કદ મોટું હોય ને ત્યારે ચિઠ્ઠી બનાવવાનું અથવા તો સમષ્ટિના એકમોને ક્રમ આપવાના કામમાં વધુ સમય લાગે છે, કે જે કંટાળાજનક બને છે. એટલે જ્યારે સમષ્ટિનું કદ મોટું હોય ત્યારે થોડું કંટાળાજનક બની જાય છે. એમનો એક ગેરલાભ કહી શકાય. નેક્સ્ટ નંબર 3ની વાત કરીએ તો જો નિદર્શનનું કદ નાનું હોય અને સમષ્ટિ વિષમાંગ હોય, સમાંગ ના હોય, તો નિદર્શન સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતું નથી. વિષમાંગ સમષ્ટિ હોય તો જે છે સરળ યાદચ્છિક નિદર્શન યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતું નથી. ત્યારબાદ નેક્સ્ટ નંબર 2 પ્રકારની વાત કરીએ તો સ્તરિત યાદચ્છિક નિદર્શનમાં શું કહેવા માગે છે, એનો અર્થ શું છે. સ્તરિત યાદચ્છિક નિદર્શન, તો જ્યારે સમષ્ટિ વિષમાંગ હોય, હિટ્રોજીનિયસ હોય, એટલે કે સમષ્ટિના એકમોમાં વધુ પ્રમાણમાં ચલન હોય ને ત્યારે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કરતાં સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ વધુ યોગ્ય રહે છે, બરાબર. જ્યારે સમાંગ સમષ્ટિ હોય તો સરળ યાદચ્છિક
અને વિષમાંક હોય તો સ્તરિત યાદચ્છિક. આ યાદ રાખવાનું. આ પદ્ધતિમાં અભ્યાસ હેઠળના ચલના લક્ષણોને ધ્યાનમાં રાખી સૌપ્રથમ સમષ્ટિના એકમોને કે બે કે તેથી વધુ પરસ્પર નિવારક વિભાગોમાં વહેંચવામાં આવે છે. એકથી વધુ વિભાગમાં સમષ્ટિ ન હોય તો આ પ્રક્રિયાને સ્તરીકરણ એટલે કે સ્ટ્રેટાટિફિકેશન કહે છે. આ રીતે મળતા વિભાગોને સ્તરો સ્ટ્રેટા કહેવાય છે. આ બધા જ સ્તરો એકબીજાથી જુદા હોય છે, પણ દરેક સ્તરના એકમો આંતરિક રીતે લગભગ સમાન ગુણધર્મો ધરાવતા હોય છે. જ્યારે સ્તરીકરણ કરવામાં આવે છે ત્યારે બધા સ્તરો લગભગ સરખા હોય છે, પણ દરેક સ્તરના એકમો આંતરિક રીતે સમાન ગુણધર્મો ધરાવતા હોય છે. હવે દરેક સ્તરમાંથી યાદચ્છિક રીતે નિદર્શ લઈ અને તે બધાના નિદર્શના એકમો ભેગા કરી અને એક નિદર્શ મેળવવામાં આવે છે, જેને સ્તરિત યાદચ્છિક નિદર્શન કહેવામાં આવે છે. બરાબર છે. જે પહેલાં સ્તર બનાવવામાં આવે છે સમષ્ટિનું, પછી દરેક સ્તરમાંથી એક એકમ લઈ અને એક નિદર્શ બનાવવામાં આવે છે, અને જે નિદર્શ બને છે એને સ્તરિત યાદચ્છિક નિદર્શન કહેવામાં આવે છે. નિદર્શ પસંદ કરવાની આ પદ્ધતિને સ્તરિત યાદચ્છિક નિદર્શન યાની કે સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ કહે છે. પ્રત્યેક સ્તરમાંથી કેટલાક એકમો પસંદ કરવા તે નક્કી કરવા માટે પ્રમાણસર ફાળવણી પ્રોપોર્શનલ અલોકેશન, ઇષ્ટતમ ફાળવણી ઓપ્ટિમાઇઝેશન અલોકેશન, લઘુત્તમ ખર્ચ વગેરે રીતનો ઉપયોગ કરી શકાય છે. અહીં આપણે સમજીએ છીએ એક સમષ્ટિ આપી છે એને 3 સ્તરની અંદર બદલી નાખી છે. સમષ્ટિની અંદર જે છે એ ટ્રાયેંગલ છે, હાર્ટ છે અને સર્કલ છે. એને 3 સ્તરની અંદર બદલી નાખી છે. 3 સ્તરની અંદર બદલી અને એમાંથી અમુક નિદર્શ લીધા છે, અને એ નિદર્શ જે બનાવ્યો છે ત્રણેય અલગ અલગ સ્તરમાંથી નિદર્શ લઈને એ જે નિદર્શ બને છે એને સ્તરિત યાદચ્છિક નિદર્શન કહે છે. અહીંયા આપણે સરળ રીતે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે. એમને વિશે સમજીએ તો એક કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓના નાણાં ખર્ચ કરવાની ટેવ વિશેનો અભ્યાસ કરવો હોય તો કોલેજના વિદ્યાર્થીઓને વધુ આવક ધરાવતા, મધ્યમ આવક ધરાવતા અને ઓછી આવક ધરાવતા એમ 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. આ ત્રણેય સ્તરોમાંથી ચોક્કસ સંખ્યામાં યાદચ્છિક નિદર્શ લેવામાં આવે છે. ત્યારબાદ આ ત્રણેય નિદર્શોના એકમોને ભેગા કરીને એક નિદર્શ બનાવવામાં આવે છે. જેવો સ્તર પ્રમાણે જ સ્તરિત નિદર્શન જે છે આપણે બનાવ્યું છે, સ્તર પ્રમાણે જ બનાવ્યું છે. આ રીતે બધા જે સ્તરિત યાદચ્છિક નિદર્શ મળે છે, આ રીતે એક ફેક્ટરીમાં ઉત્પાદિત એકમોની ગુણવત્તા ચકાસણી હોય તો ફેક્ટરીમાં કુલ ઉત્પાદિત એકમોને સવારની પાળીમાં ઉત્પાદિત અને રાત્રિની પાળીમાં ઉત્પાદિત એકમ એમ 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. આ બંને સ્તરમાંથી ચોક્કસ સંખ્યામાં યાદચ્છિક નિદર્શ લેવામાં આવે છે, અને ત્યારબાદ આ બંને નિદર્શોના એકમોને ભેગા કરી અને એક નિદર્શ મેળવાય છે. આ રીતે સ્તરિત યાદચ્છિક નિદર્શન મળે છે. આપણે અહીંયા સ્પષ્ટ રીતે આકૃતિમાં જોઈ શકીએ છીએ. તો પણ વધારે સમજવા માટે નેક્સ્ટ ઉદાહરણ નંબર 4 જોઈએ તો કોલેજમાં વિદ્યાર્થીઓને મળતી સવલતો અંગે પ્રતિભાવ માટેના જાણવા માટે કોલેજમાં 1500 વિદ્યાર્થીઓમાંથી 1% વિદ્યાર્થીઓનો સ્તરિત યાદચ્છિક નિદર્શ પ્રમાણસર ફાળવણી કરી પુરવણી રહિત પ્રકારે પસંદ કર્યો છે. કોલેજમાં પ્રથમ વર્ષમાં 600, બીજા વર્ષમાં 500, ત્રીજા વર્ષમાં 1400 એમ ટોટલ મળીને 1500 વિદ્યાર્થીઓ છે. નિદર્શ માટે નીચેની 40 3 અંકોવાળી યાદચ્છિક સંખ્યાનો ઉપયોગ કરો. પ્રથમ 14 યાદચ્છિક સંખ્યાઓ પ્રથમ વર્ષ માટે, પછીની 14 યાદચ્છિક સંખ્યાઓ બીજા વર્ષ માટે, અને બાકીની જે 14 છે એ યાદચ્છિક સંખ્યાઓ ત્રીજા વર્ષ માટે ઉપયોગમાં લેવાની છે. બરાબર. આ 3 સ્તર પાડી દીધા છે સંખ્યાની અંદર. એટલે એક વધશે 40 3 અંકવાળી 40 સંખ્યા આપી છે, 3 વર્ષના વિદ્યાર્થીઓ છે, તો એને સ્તર પ્રમાણે ગોઠવવા હોય તો સૌપ્રથમ કોલેજના 1500 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ એમ 3 સ્તરમાં વહેંચાશે. હવે 1% વિદ્યાર્થીઓને નિદર્શ પસંદ કરવા પ્રત્યેક સ્તરમાંથી 1% વિદ્યાર્થીઓ પસંદ કરીશું. એટલે કે પ્રથમ વર્ષના 600 વિદ્યાર્થીઓમાંથી 1% એટલે 6, બીજા વર્ષના 500માંથી 1% એટલે 5, અને ત્રીજા વર્ષના 400%માંથી 1% એટલે 4 વિદ્યાર્થીઓને પસંદ કરીશું. અને આ સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ દ્વારા કરીશું.
બરાબર. જે પ્રથમ વર્ષના 16 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓની પસંદગી. તો 6 પસંદગી કઈ રીતે કરવી? 600માંથી 6ની. તો સૌપ્રથમ તો પહેલા વર્ષના 600માંથી વિદ્યાર્થીઓને 1 થી 600 ક્રમ આપીશું. પ્રથમ વર્ષમાં 600 વિદ્યાર્થીઓ હોવાથી પુરવણી રહિત પ્રકારે પસંદગી કરવાની હોઈએ. આપણે 600માંથી મોટી યાદચ્છિક સંખ્યાઓ અને પુનરાવર્તિત થતી યાદચ્છિક સંખ્યાઓને અવગણીશું. આપણે 6 કદનો યાદચ્છિક નિદર્શ લેવાનો હોય. પ્રથમ 6 યાદચ્છિક સંખ્યાઓને પસંદ કરીશું. અહીં પસંદગી પામેલ યાદચ્છિક સંખ્યાઓ 6 આપેલી. પ્રથમ 6 લઈ લેવાની: 158, 92, 411, 9, 550 અને 359. આમ 6 ક્રમ ધરાવતા વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષના યાદચ્છિક નિદર્શમાં પસંદ થાય છે. બીજા વર્ષના 500માંથી 5 વિદ્યાર્થીઓની પસંદગી કરવાની છે. તો બીજા વર્ષ માટે યાદચ્છિક સંખ્યાઓ જે છે એ જે અહીંયા આગળ આપેલી છે એમાંથી પહેલી 14 લીધી છે એ પહેલા વર્ષ માટે લીધી છે 669 સુધી. પછી 200થી આપણે લેવાની છે 384થી લઈ અને 309 સુધી. એ જે છે એ દ્વિતીય વર્ષ માટે છે. તો એમાંથી પ્રથમ 5 લઈ લીધી છે. બરાબર. ક્રમિક પ્રથમ 5 છે એ લઈ લીધી છે. 500 વિદ્યાર્થીઓ જ છે તો 500 વિદ્યાર્થીઓની અંદર જે ક્રમ આવતો હોય એટલી પ્રથમ 5 લઈ લીધી છે. એવી જ રીતે ત્રીજા વર્ષની અંદર 400 વિદ્યાર્થીઓ છે તો 400ની અંદર આવતા હોય એવા પ્રથમ 4 લઈ લેવાના છે. 227 આવશે, 27 આવશે, 70 આવશે અને 238 આવશે. બરાબર. એવી રીતના 4 લેવાની છે. 400 જ વિદ્યાર્થીઓ છે એટલે આ 3 સ્તર બની ગયા: પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષના. આ 4 ક્રમ ધરાવતા વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષના યાદચ્છિક નિદર્શમાં પસંદ થાય છે. પસંદ થયેલા પ્રથમ વર્ષના 6 વિદ્યાર્થીઓ, બીજા વર્ષના 5 વિદ્યાર્થીઓ, ત્રીજા વર્ષના 4 વિદ્યાર્થીઓ ભેગા કરવાથી 15 વિદ્યાર્થીઓને એક સ્તરિત યાદચ્છિક નિદર્શ મળે છે. બની ગયો. આ જે બન્યું એ શું બન્યું? તો કે સ્તરિત યાદચ્છિક નિદર્શન. બરાબર. એકદમ ઇઝીમાં ઇઝી હોય તો સ્તરિત યાદચ્છિક નિદર્શન. એના પછીનું ઉદાહરણ જોઈએ તો એક શહેરના વિસ્તારના 30 છોકરાઓ છે. 20 છોકરીઓમાંથી યાદચ્છિક રીતે પુરવણી રહિત પ્રકારે 7 વિદ્યાર્થીઓના નિદર્શની મોબાઈલના વપરાશના અભ્યાસ માટે પસંદગી કરવાની છે. 7 વિદ્યાર્થીઓની. સ્તરિત નિદર્શન પદ્ધતિથી નિદર્શન મેળવવા કે 3 છોકરાઓ અને 4 છોકરીઓ હોવા જોઈએ. તો છોકરાઓ માટે યાદચ્છિક સંખ્યા આપી છે, છોકરીઓ માટે યાદચ્છિક સંખ્યા આપી છે. સૌપ્રથમ 50 વ્યક્તિઓનો છોકરાઓ અને છોકરીઓ એમ ભેગા વિભાગોમાં વહેંચવામાં આવે છે. હવે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરી 30 છોકરાઓમાંથી 3 અને 20 છોકરીઓમાંથી 4 છોકરીઓને પસંદ કરીશું. તો 30 છોકરાઓમાંથી 3 કદના નિદર્શની પસંદગી કરવાની છે. સૌપ્રથમ તો 30 છોકરાઓને 1 થી 30 ક્રમ આપીશું. અહીં 30 છોકરાઓ હોવાથી તેને પુરવણી રહિત પ્રકારે પસંદગી કરવાની હોય. તો 30થી મોટી યાદચ્છિક સંખ્યાઓને પુનરાવર્તિત થતી યાદચ્છિક સંખ્યાઓ આપણે અવગણીશું. પુનરાવર્તિત અને 30 કરતાં મોટી એને અવગણીશું. આપણે 3 કદનો નિદર્શ લેવાનો હોય તો પ્રથમ 3 યાદચ્છિક સંખ્યાઓ જે 1 થી 30 વચ્ચેની હશે એને લઈ લેવાની પસંદ કરીશું. અહીં પસંદગી પામેલ યાદચ્છિક સંખ્યાઓ જે છે છોકરાઓની જે સંખ્યા આપી છે યાદચ્છિક સંખ્યાઓ આ એમની અંદરથી 30 કરતાં મોટી પુનરાવર્તિત થતીને અવગણીને પ્રથમ 3 છે લઈ લેવાની: 18, 20 અને 11. બરાબર છે. તો આ 3 જે છે કેમ આવશે? છોકરાઓમાં. સિમિલરલી છોકરીઓ માટે થશે તો છોકરીઓ માટે કેટલી સંખ્યાઓ છે? તો 20 છોકરીઓ છે. તો 20 કરતાં નાની અને પુનરાવર્તિત થતી ન હોય એવી 4 સંખ્યા લેવાની: 4, 13, 11 અને 18. 4, 13, 11 અને 18. બરાબર છે. જો અહીંયા એ જ વાત કરેલી છે અને એ જ આપણને 4, 13, 11 અને 18 છોકરીઓ માટે સંખ્યા મળી છે. તો આ બે જે સંખ્યા મળી એ શું મળ્યું? તો એ આપણને મળ્યું સ્તરિત યાદચ્છિક નિદર્શન. બરાબર. છોકરીઓનો 3, છોકરાઓનો 3 અને છોકરીઓનો 4 એમ ભેગા મળીને 7 વ્યક્તિઓનું એક સ્તરિત યાદચ્છિક નિદર્શન મળે છે. હવે એના લાભ અને ગેરલાભ જોઈએ. ખાસ એ પૂછી શકાય એવું છે. તો ફર્સ્ટ તો લાભ જોઈએ. આપણે જોયું તો જ વ્યાખ્યામાં જ કે ઇઝી છે સ્તરિત યાદચ્છિક નિદર્શન, તો એનો લાભ વધુ હશે અને ગેરલાભ ઓછા હશે. પહેલો લાભ જોઈએ તો આ પદ્ધતિમાં પ્રત્યેક સ્તરમાં નિદર્શ પસંદ કરી સ્તરિત નિદર્શ મેળવવામાં આવે છે. તેની સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ નિદર્શમાં જળવાઈ રહે છે.
પછી છે કે સામાન્ય રીતે સમષ્ટિના પ્રાચલો માટે મેળવેલા આ ગણકોની ચોકસાઈ આ પદ્ધતિમાં વધારે છે, એટલે એનો લાભ એ કહી શકાય. આ નિદર્શ પદ્ધતિમાં દરેક સ્તર માટે પૂર્વ નિર્ધારિત ચોકસાઈનું ધોરણ જે છે જાળવવું શક્ય બને છે. એ પણ એક એનો લાભ છે. આ પદ્ધતિમાં નિદર્શ લેવા માટેની વહીવટી સુગમતા વધે છે. જુદા જુદા સ્તર માટે નિદર્શની પસંદગી કરવા જુદા જુદા અન્વેષકોની નિયુક્તિ કરી શકાય છે. હવે એમના ગેરલાભ જોઈએ તો સમષ્ટિને સમાંગ સ્તરોમાં વહેંચવાનું કાર્ય ક્યારેક મુશ્કેલ હોય છે. સમાંગમાં વહેંચવા માટે મુશ્કેલ હોય છે કારણ કે વિસમાંગ સમષ્ટિ હોય છે, એટલે ત્યારે તે માટે આપણે સરળ યાદચ્છિકનો યુઝ કરીશું. નેક્સ્ટ નંબર 2 ગેરલાભ જોઈએ તો જો સ્તરીકરણ યોગ્ય રીતે ન થયું હોય તો નિદર્શ તપાસવાથી મળતા પરિણામોની વિશ્વસનીયતા ઘટે છે. એટલે સ્તરીકરણ જે છે એ સરળ રીતે વ્યવસ્થિત યોગ્ય રીતે કરવું જોઈએ. નંબર 3 ગેરલાભ શું છે? મર્યાદા. સરળ યાદચ્છિક નિદર્શન કરતાં સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ પરથી સમષ્ટિના પ્રાચલોનું આગણન કરવું કાર્ય થોડું મુશ્કેલ છે. સરળ યાદચ્છિક કરતાં સ્તરિત યાદચ્છિક પદ્ધતિ પરથી સમષ્ટિના પ્રાચલો છે એનું આગણન કરવું એ કરવાનું કાર્ય થોડુંક મુશ્કેલ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરી સ્તરિત યાદચ્છિક નિદર્શનની. હવે નેક્સ્ટ એપિસોડની અંદર આપણે પદિક નિદર્શક વિશે વાત કરીશું, એમના એક્ઝામ્પલ જોઈશું અને એના લાભ અને ગેરલાભ વિશે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો હરીઅપ વિડીયોને લાઇક કરી દો, અને આ ચેનલમાં નવા જોડાયેલા છે તો ફર્સ્ટ ઓફ ઓલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.